जय वेलनाथ, जय ठाकोर समाज। सर्व अपना चुमाळिया ठाकोर समाज ने जणावવાનું કે ખરેખર સમાજનો આગેવાન, સમાજનો નેતા કેવો હોવો જોઈએ? તો સમાજનો આગેવાન અને સમાજનો નેતા કે જેનું હૈયું, જેનું હૃદય હર હંમેશની માટે પોતાના સમાજ માટે ધબકતું હોય, પોતાના સમાજના વિકાસ માટે, પોતાનો સમાજ વિકસિત બને, પોતાનો સમાજ શિક્ષિત બને અને પોતાનો સમાજ આગળ આવે એવી જેની ભાવના હોય, હરેક શ્વાસોશ્વાસમાં જેને પોતાના સમાજ પ્રત્યે જેના શ્વાસોશ્વાસ સમર્પણ હોય કે મારો સમાજ આગળ આવે એવી જેની તમન્ના હોય, એવી જેની ભાવના હોય ને, આગેવાન એવો હોવો જોઈએ। આગેવાન સિંહ જેવો હોવો જોઈએ કે જેની ડણકમાં તાકાત હોય, જે સર્વશક્તિમાન હોય। હાવજ જેવો આગેવાન હોવો જોઈએ। હાવજ જેવો શું કામ ખબર છે? એક અમારે લોક સાહિત્યનો દુહો છે કે હાવજને મારણ હા પડે તો આરોગીને આઘો જાય, કૂતરા બટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાનને। હાવજને મારણ હા પડે તો આરોગીને આઘો જાય। સિંહને મારણ મળ્યું હોય ને પછી સિંહ ધરાઈ જાય, પછી ગમે એવડી મોટી ભેં મારી હોય તો એ પછી આરોગી અને આઘોવ્યો જાય। પછી બીજા ઘણા બધા નાના જે શિકારી પ્રાણીઓ હોય બધા એમાં ધરાય, પણ કૂતરું છે ને એને જો મોટો ગાડાના પૈડા જેવો બાજરાનો રોટલો મળી ગયો હોય તો એ આમ ઉપાડી લીધો હોય ઘરેથી, તો થોડું ઘણું ખાય અને બીજો ખાડો ગાળીને દાટી દે। શું કામ? એની વૃત્તિ દાટવાની છે, એની વૃત્તિ હંગરો કરવાની છે। એટલે હાવજ જેવો જો સમાજનો આગેવાન હોય ને હાવજ જેવો સમાજનો નેતા હોય એ જ સમાજનું ભલું કરી શકે। બાકી કૂતરા બેટીયું ખાય બીજું ધૂળીમાં દાટે ધાનને, કે જે સમય આવે ત્યારે સમાજ માટે થઈ અને સત્તા પક્ષની સામે પણ બોલી શકવાની જેનામાં તાકાત હોય, આગેવાન એ હોય, સમાજનો નેતા એ હોય કે માત્ર ને માત્ર સમાજ ના નામે બસ માત્ર ને માત્ર દેખાવો કરે એવો નહીં, પણ સત્તા પક્ષ હોય અને સમાજને જો અન્યાય થતો હોય તો સત્તા પક્ષની સામે પણ જો જેનામાં બોલવાની તાકાત હોય ને, આગેવાન એવો હે મારા વાલા સમાજ ગોતજો અને આવો તમારો આગેવાન હોય તો જ સમાજનું કંઈક ભલું થશે। એટલે